હે 10 જણા હંગાતી ના આવો હોય તો નવરા. આટલા ઘડી વાયરો નતો પણ તે હળગાય એટલે વાયરો ચાલુ થયો હે. આમાં તો પાછો લખરા ભમરીયાના ઘર હતો. તો ગાઈસ ફાઇનલી આપણે કુંડીનું રિનોવેશન કોમ કમ્પ્લીટ પૂરું કરી નાખ્યું છે. તમે જુઓ ગાઈસ, આ ચોકડી બનાવી છે મમ્મી અને લુગડા અને વાસણ ધોવા માટે. મમ્મી રેવાબાનો બહુ પરિવાર છે. આજે વિવાહ વાજન આવે ને તો તકલીફ પડતી બહુ. પછી આટલો ખર્ચો પાડી દીધો લુગડો ધોવાનો. જો ગાઈસ તમે બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે. 3-4 દિવસ 10 જણા હંગાતી ના આવે ને તો નવાય. હે 10 જણા હંગાતી ના આવો હોય તો નવરાય. તો ગાઈસ સ્વાગત છે તમારું મારા ત્યાં એક નવા ફેમિલી બ્લોગમાં. તો ગાઈસ 3-4 દિવસની સતત કોમ હતું એટલે બ્લોગ બન્યો હતો અને અત્યારે શરૂઆત કરી નાખી છે. તો ગાઈસ ફાઇનલી કોમ પતી ગયું છે, રહોડાનું કોમ અને કોમ પતી ગયું છે કુંડી રિનોવેશનનું વધારે લેવાનું છે. પેશન એક ટાળ્યું છે એનું કોમ ચાલુ છે, તમને બતાવું. જો ગાઈસ હવે આ કોમ લીધું છે અત્યારે. ચોમાસામાં પડી ગયું તો ગાઈસ આવ્યું તો જો હવે આ ઢોરમાં હે. તો ગાઈસ ફાઇનલી આ કોમ આટલે આવ્યું હતું કોમ કરતાં કરતાં, પણ તમે જુઓ એક જે પીળી ભમર્યું છે એનું મદ હતું ઉડી ગયું છે એટલે કોમ કરવામાં તકલીફ પડે. પણ મમ્મી આ ભમરી ઉડી એનું કોઈ કરવું પડશે હવે. પેલા ભમરીનું કરો ને ખાઈ જાય ગીરા. નાખવાની જે મજબૂત હોય એ રાખવાની, પેલી કાઢી નાખવાની અને પેલામાંથી એક આધી તોપલી કાઢો અને હશે એમને એમ જ રાખો. ખાલી હરખું જ કરો, બીજું પાઇપ ભરાઈ દીધું. પેલા ભમરીનું કરો ગીરા ને કાઢી છે કોમ કરતા એક આસન આસન જે ચિયું ના એ તો હાથા હે ભાઈ. ચિયું કે તું ના ના હાથા છે રહ્યા હે કાપી નાખે ના ગીરા હશે ને. આ તો અમારે પાવડાને વસીને કોળિયાને હાથા કરવાના. પાડી બંધાય ને અસલ હાથા અમે પડે જાય ના હાથે ના પડે જાય. તું ભૂલાવો આવીશ ના કે પેલી ભમરી કાઢી છે. ખાલી આ બધું હરખું કરવાનું છે. આપતો બાપતો હરખું કરી દેવાની જે બોધેલી છે એમને. અને કપાસમાં ટોપલી હશે નાખેલી છે ને આ તો. ચલો ગાઈસ પેલા ભમરીને ઉડાડા પછી કોમ કરે ન કરે તો ભમરી કાઢી ને પેલી નોર્મલ ભમરી કાઢે ચાલે, પણ આ ભમરી કાઢે ના ચાલે. ગાઈસ ભેંસને તડકો આવ્યો છે, 10 વાગી જશે તો ચલો ભેંસો પાઈ નાખો આપણે. સાર પૂરો કરી નાખશે છે ને એક 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 ચેમાં હળ્યો છે એમ જોવા નહીં, ડાયરી હાથ નાખવાનું છે ડાયરી. અરે જોઈ જોઈ કીધું તું જોઈ કીધું છે. ના રે હળવો ફરી જાય, હળવો ફરી જા. તાકતો ના મુકવતા જ લહાડો. આરી કીધી તો ગાઈસ ફાઇનલી રસોડાનું કોમ પણ પતી ગયું છે. મધુભાઈ અને કૈલાસ બંને જણા રસોડું ધોવે છે. જુઓ તમે મધુ કમ્પ્લીટ થઈ ગયું ને રસોડું હે. વરસાદ આવે ત્યારે ખબર પડે. ધોઈ નાખો મસ્ત હો રસોડું. સો ગાઈસ કમ્પ્લીટ ઢાળ પાડી દીધો જો તમે વ્યવસ્થિત. પછી ઓકાણ આપણે
ફર્નિચર ચકાવી દે હવે ચોમાસું પતી જાય ને એટલે મસ્ત ચમ મમ્મી ઓકણ હળગાઈ સગડી આ પેલા રહોડું નહીં જોતા રહોડું હમ કરી છે હા જોવા છે કેમ હોય તો ગાય જો આ મમ્મી મને લાગે આ સોયલાના કારણે હોય આ સોયલો સારો હે અને ઢાળિયું તપે હે શું બનાવ્યું લેજી ગવાર કોમ સારું કર્યું તાનું ગવારમાં તૂટી જાય ગવારની શાક ખાન કોકો કે મત આવે હે તો ગાઈઝ આપણે ફાઇનલી ઓકણ 2 ઝાડ વાવી દીધા છે ઘરની આગળ એટલે ચિંતા ના રહે આ છે બોરસલી અને આ છે કણજી ગાઈઝ હવે આપણે કરીશું મહેનત આની પાછળ મસ્ત અને પછી મને ચિંતા નહીં રહે મમ્મી બનાવે છે જમવાનું કૈલાસ અને મધુભાઈ 2 જણા સાફ કરે છે રસોડું અને મારે એક ચાલુ છે કોમ ગાઈઝ તમને બતાવું ઢાળિયું બનાવવાનું તો ગાઈઝ ફાઇનલી જમવાની શરૂઆત બધા બેસીએ જમવા ચમી કી વેળાવાનું 2 વાગ્યા હવે 2 નહીં 2:30 વાગવા આવ્યા ગાઈઝ તમે જો 2:30 વાગે ખાવા બેઠા ખાવાનું વાળું ખાતા ખાતા 3 વાગશે હમણાં ખાવાનું ઠકાવું નહીં પડતું કોમ ચાલુ છે ને એટલે તો ચલો ગાઈઝ હવે જમી લે પછી મળો આગળ બ્લોગમાં તો ચલો ગાઈઝ ફાઇનલી હું નાહી ધોઈને ફ્રેશ થઈ ગયો છું બધું કામ પતી ગયું છે અમારો પોલો ભાઈ જોવે છે ટીવી અને મારે નાખવો છે રસોડામાં ગોળો તો પેલા ગોળો ઓકે રસોડો ધોઈ તું ગાય અત્યારે મસ્ત તો ગાય જો રસોડું કમ્પ્લીટ થઈ ગયું તૈયાર ધોઈ તું અત્યારે તો ગોળો ફિટ કરી દઉં હું ઓકે ડન ગાઈઝ તમે જો ફાઇનલી રસોડું બધું કમ્પ્લીટ સેટ થઈ ગયું છે બધા વાસણ પણ ગોઠવી નાખ્યા છે રસોડામાં સગડી પણ ગોઠવાઈ ગઈ છે કમ્પ્લીટ અને મસ્ત સાફ કરી નાખ્યું છે ચૂલો થોડો પલળેલો છે બરાબર છે નહીં બોલો શું લગાવતા હાથમાં ટેપટ્ટી તો ગાઈઝ તમે જો કૈલાસ બનાવે છે સબ્જી અને મધુભાઈ બનાવે છે રોટલી અને મમ્મી તમે હજુ નાયા નહીં કેટલા વાગ્યા તો ગાઈઝ તમે જો 8 વાગ્યા હે તો બધા ઘરના નાયા હે મમ્મી હજુ નાહી નથી અને ગાઈઝ વાતાવરણ થોડું લાગે છે વ્યવસ્થિત ઠંડુ કાલ કરતાં ગરમી ઓછી નહીં મમ્મી અત્યારે વાયરો છે અત્યારે તો ગાઈઝ ખેતરમાં જાઉં છું ઊંઘવા સીટ લેબડે શું કરે મમ્મી તો ગાઈઝ મમ્મીજી છે મેણિયા બાળવા માટે જે કચરો હતો એ મમ્મી આ વાયરો સડશે તો ઉપાધિ થાય તે તાર મેણ નહોતું બાળવાનું તાર પણ થોડી રાહ તો જોઈ જો તે મેણી હળગાવવાનું ચાલુ કર્યું તારે વરસાદ આ વાયરો આવ્યો જો આટલા ઘડી વાયરો નહોતો પણ તે હળગાવ્યો એટલે વાયરો ચાલુ થયો હે શું મધુભાઈ હા શું જોયું છે તો ગાઈસ ફાઇનલી ચંદન કો ફરે છે 2 પણ ભગવાન રાખે ને કોઈ ના શકે સો ગાઈસ 15 દાડેથી મારી ઘડિયાળ વળી ગઈ સોનાટાની કોમ હતું એટલે પહેરી નહીં તો હવે પહેરવી પડશે કોમ પતી ગયું છે ફાઇનલી બધું હવે ડેલી બ્લોગ પણ આવશે મસ્ત મસ્ત નહીં ભૂલું નહીં વરસાદ આવશે મજા આવશે તો ચલો ગાઈસ ફાઇનલી અમે ખેતરમાં ઊંઘવા માટે આવ્યા છો અત્યારે ખાટલા અમારા 3 ઢાળી દીધા છે અને આ ગિરીશનો ખાટલો છે ગિરીશ 2 અને રાજ તો ચલો ગાઈસ હવે ફર્સ્ટ ક્લાસ આપણે આરામ કરીએ અત્યારે અને મળીશું કાલે એક નવા વ્લોગમાં રાધે રાધે જય શ્રી કૃષ્ણ ચલો ગીરા પાણી બોને લાયક નહીં પીવા એવું
અમારે ગિરીશે ટાલ કરાય તારે જો નહીં ચાલતું, મહાવાળી.